હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મા કા સ્વાદમાં। બટાકાવડા તો તમે ઘણીવાર બનાવ્યા જ હશે, પણ આજે આપણે એક અલગ જ રીતે બટાકાવડા બનાવીશું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। બટાકાવડા બનાવવા માટે મેં 500 ગ્રામ બટાકાને બાફીને છોલી કાઢીને આવી રીતે મેશ કરી દીધા છે ને બાફતી વખતે મેં અંદર અડધી ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું હતું। તો એની અંદર આપણે હવે મસાલા કરી લઈશું। 1 ટેબલ સ્પૂન આપણે લીલું મરચું અને આદુની પેસ્ટ એડ કરીશું। 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું આપણે બાફતી વખતે પણ એડ કર્યું છે એટલે એ રીતે લેવાનું। 1/4 ટીસ્પૂન જેટલી હળદર, મેં આ 15 થી 20 નંગ લીમડીના પાનને મેં આવી રીતે સમારી લીધા છે એ, અને 2 થી 2.5 ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા તેને પણ મેં સમારી લીધા છે, એડ કરીશું। હવે 1/4 કપ જેટલા કાજુ અને દ્રાક્ષ લીધા છે, એમાં મેં કાજુને આવી રીતે થોડાક તળી લીધા છે, તો એ પણ એડ કરી દઈશું। 100 ગ્રામ જેટલું પનીર લીધું છે, એને મેં આવી રીતે ઝીણું ઝીણું સમારી લીધું છે, ને જો તમારે સમારવું ના હોય તો એને તમે ગ્રેટ પણ કરી શકો છો, એ મોટી છીણીથી કરવાનું। હવે 1 ટીસ્પૂન જેટલું લીંબુનો રસ અને 1 ટેબલ સ્પૂન ખાંડ। હવે આ બધા મિશ્રણને આપણે મિક્સ કરી લેવાનું છે, એકદમ હળવા હાથે કરવાનું, પનીર આપણું અંદર ભાંગી ના જાય એ રીતે। આપણું સરસ મિક્સ થઈ ગયું છે, તો આપણે એના મીડિયમ સાઇઝના બોલ બનાવી લઈશું। બહુ મોટા નહીં અને બહુ નાના નહીં, એ રીતે બનાવવાના। જો આ રીતે આપણે બધા બોલ્સ બનાવી લઈશું। આપણે થોડા બોલ્સ બનાવી લીધા છે, તો હવે આપણે બટાકાવાળાનું બેટર બનાવી લઈએ। માટે આ 200 mlનો કપ આવે છે એવો મેં 1 કપ ભરીને ચણાનો લોટ લીધો છે। એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, લગભગ અડધી ટીસ્પૂન જેટલું, અને 1/8 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા। હવે એને થોડું થોડું પાણી એડ કરી આપણે એનું બેટર બનાવવાનું છે। બેટર આપણું તૈયાર છે અને એની કન્સિસ્ટન્સી આપણે આવી રાખવાની છે, બહુ જાડું નહીં અને બહુ પાતળું નહીં, એ રીતે આપણે બેટર બનાવવાનું છે। આટલું બેટર બનાવવા માટે લગભગ અડધો કપ જેટલું પાણી વપરાયું હતું। તો હવે આપણે બટાકાવડા તળી લઈશું। તેલ આપણું થઈ ગયું છે, તો એની અંદર હવે આપણે બટાકાવડા તળી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીને એને હવે આપણે તળાવવા દઈશું। જો એક વખતના આપણા બટાકાવડા તળાઈ ગયા છે। હવે બીજી વખતના પણ આપણે તળી લઈશું।
આ બટાકાવડા એટલા બધા ટેસ્ટી હોય છે કે નડિયાદમાં તો એને લેવા પાછળ લાઈનો લાગતી હોય છે, અને એ પણ દર રવિવારે ફક્ત સવારમાં જ મળતા હોય છે, સ્ટેશનની સામે જ મળતા હોય છે. તો આ રીતે તમે એક વખત તો જરૂરથી ટ્રાય કરજો. કંઈક અલગ જ ટેસ્ટના હોય છે અને ખૂબ જ ટેસ્ટફુલ હોય છે. હવે એમાં જ આપણે આ મરચાં પણ કાપીને તળી લઈશું. બટાકાવડા જોડે ખાતી વખતે સરસ લાગે છે. અને એક વખત આવી રીતે હલાવી લેવાના. મરચાં આપણા તળાઈ ગયા છે, એને આપણે કાઢી લઈએ. હવે બીજા બેચના પણ બટાકાવડા આપણા તળાઈ ગયા છે, તો એને પણ આપણે કાઢી લઈએ અને એને સર્વ કરી લઈશું. છે આપણા ગરમા ગરમ નડિયાદના ફેમસ પનીરના બટાકાવડા. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.